નમસ્કાર મિત્રો, હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે તારીખ 22 સપ્ટેમ્બર 2025ના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું, જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો. તો ચલો મિત્રો, શરૂ કરીએ. શરૂઆત કરતાં પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને, અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો. પરંતુ તમારા જેટલા પણ મિત્રો જેઓ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરી રહ્યા છે એ બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને શેર કરવાનું ભૂલશો નહીં. ઓકે, તો શરૂઆત કરીએ. સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા વિજ્ઞાનના પ્રશ્નો, જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે. અને વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નોના જવાબમાંથી કેટલા પ્રશ્નોના જવાબ છે એ સાચા છે. અને જેટલા પણ પ્રશ્નોના જવાબ સાચા હોય એનો આન્સર તમારે કમેન્ટમાં લખવાનું છે, એનો આંકડો તમારે કમેન્ટમાં લખવાનો 10માંથી કેટલા સાચા છે. હવે ડેઇલી જીકે ટેસ્ટમાં આપણે રોજ 10 પ્રશ્નો પૂછીએ, જેમાંથી 5 પ્રશ્નો વિજ્ઞાનના હોય છે. બાકીના જે 5 પ્રશ્નો છે એ ગુજરાતની કલા, સંસ્કૃતિ અને વારસાના છે. તો તમે તમારા આન્સર આપો નીચે કમેન્ટ બોક્સમાં, અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું. પ્રથમ પ્રશ્ન છે, તાજેતરમાં કયા સ્થળે 9મી આંતરરાષ્ટ્રીય ધર્મ પરિષદનું આયોજન કરવામાં આવ્યું? તો જવાબ આવશે અમદાવાદ ખાતે. કઈ જગ્યાએ? અમદાવાદ ખાતે. તો અમદાવાદમાં ઇન્ડિયા ફાઉન્ડેશન અને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી આ બંનેના સંયુક્ત ઉપક્રમે 18થી લઈને 20 સપ્ટેમ્બર 2025 દરમિયાન 9મા નંબરની આંતરરાષ્ટ્રીય ધર્મ પરિષદનું આયોજન કરવામાં આવ્યું. આ વર્ષનો મુખ્ય વિષય કર્મ, પુનર્જન્મ, મૃત્યુ અને અવતારનો સિદ્ધાંત છે. આ પરિષદનો મુખ્ય હેતુ ધર્મ અને ધમ્મ પરંપરાના ધાર્મિક, રાજકીય અને બૌદ્ધિક નેતાઓને એક મંચ પર લાવીને વર્તમાન વૈશ્વિક પડકારો માટે એક દાર્શનિક માળખું ઘડવાનો છે. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી એના દ્વારા આયોજન થયું છે, સાથે સાથે ઇન્ડિયા ફાઉન્ડેશન. તો તમને ખબર છે 1994માં આ યુનિવર્સિટીની સ્થાપના થઈ. ક્યારે થઈ? 1994. તમે મને કોઈ કહેશો કે આના હાલના વાઇસ ચાન્સેલર કોણ છે? કમેન્ટ બોક્સમાં લખો તમને આન્સર આવડતો હોય તો. દર વર્ષે વિશ્વ ગેંડા દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તો જવાબ આવશે આજનો દિવસ, એટલે કે 22મી સપ્ટેમ્બરના રોજ દર વર્ષે મનાવવામાં આવે છે. તો વિશ્વ ગેંડા દિવસ દર વર્ષે 22મી સપ્ટેમ્બરે ઉજવવામાં આવે છે. ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર એના દ્વારા આયુષ્યન રેડ લિસ્ટમાં 2008માં આનો સમાવેશ થયો છે. ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચરની વાત કરીએ તો 1948માં સ્થાપના થઈ. રઝાન અલ મુબારક એના પ્રેસિડન્ટ છે. એનું હેડક્વાર્ટર ક્યાં આવ્યું છે તમને આવડે તો તમે જણાવી શકો છો. વર્લ્ડ વાઇડ ફંડ દક્ષિણ આફ્રિકા એ લુપ્ત થતા ગેંડાને બચાવવા અંગે જાગૃતિ ફેલાવવા માટે વિશ્વ ગેંડા દિવસની ઉજવણી કરવાની જાહેરાત કરી હતી. હવે ગેંડાની મુખ્ય 5 પ્રજાતિઓ છે. 3 જાત એશિયામાં અને 2 આફ્રિકામાં. આફ્રિકામાં બ્લેક અને વ્હાઇટ બંને પ્રકારના ગેંડાઓ જોવા મળે છે. દક્ષિણ આફ્રિકામાં સૌથી વધારે ગેંડાની સંખ્યા છે, અંદાજે 15,000થી વધુ છે. બરાબર છે, તો યાદ રાખજો. વહીવટી સુધારા અને જાહેર ફરિયાદ વિભાગ છે એને રાજભાષા કીર્તિ પુરસ્કાર આપવામાં આવ્યો. તો ગાંધીનગર સ્થિત મહાત્મા મંદિર કન્વેન્શન અને પ્રદર્શન કેન્દ્ર છે, ત્યાં આયોજિત હિન્દી દિવસની ઉજવણી કઈ તારીખે આવે? બોલો. આ હિન્દી દિવસ એટલે રાષ્ટ્રીય હિન્દી દિવસ. કમેન્ટમાં લખજો. તો રાષ્ટ્રીય હિન્દી દિવસની ઉજવણી અને અખિલ ભારતીય રાજભાષા પરિષદ એ દરમિયાન ગૃહમંત્રી અને સહકાર મંત્રી શ્રી અમિત શાહ એમણે રાજભાષા કીર્તિ પુરસ્કાર પ્રથમ વહીવટી સુધારા અને જાહેર ફરિયાદ સચિવ છે શ્રી વી શ્રીનિવાસન એમને એનાયત કર્યો.
ગૃહ મંત્રાલયના રાજભાષા વિભાગ દ્વારા 2024-25ના વર્ષ માટે 300થી ઓછા કર્મચારીઓ ધરાવતા મંત્રાલયો વિભાગોની શ્રેણીમાં રાજભાષા એ હિન્દીમાં શ્રેષ્ઠ પ્રદર્શન માટે વહીવટી સુધારા જાહેર ફરિયાદ વિભાગને આ પુરસ્કાર આપવામાં આવ્યો છે. આ પુરસ્કાર સતત બીજી વખત વિભાગને આપવામાં આવી રહ્યો છે. બરાબર છે. જો વિશ્વ અથવા તો આંતરરાષ્ટ્રીય હિન્દી દિવસ છે એ 10મી જાન્યુઆરી આવે છે. તમારે જણાવવાનું છે ભારતમાં રાષ્ટ્રીય હિન્દી દિવસ ક્યારે મનાવીએ છીએ. હમણાં જ મનાવ્યો આપણે આ જ મહિનામાં. કમેન્ટમાં લખો આન્સર આવડતા હોય તો. મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય, ભણવાની મજા આવી હોય તો વિડીયોને એક લાઇક કરજો. તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરજો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2 આ બંનેને જો સબસ્ક્રાઇબ ના કરી હોય ને તો એક જ વાર સબસ્ક્રાઇબ કરવાની છે, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. જો તમારા મિત્રો ડેલી કરંટ અફેરની પીડીએફ જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલ છે એના પરથી મળી રહેશે. ટેલિગ્રામ ચેનલની લિંક વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં આપી છે, અથવા ટેલિગ્રામ પર જઈને તમે રાજેશ ભાસ્કર સર્ચ કરશો, આવો સિમ્બોલ દેખાય એટલે જોઈન કરી લેજો. હવે ડેલી કરંટ અફેરની પીડીએફ તો તમને મળવાની જ છે, સાથે સાથે તમને પોલ્સ પણ અહીંયા રમવા મળશે. તાજેતરમાં કોણે વુમન્સ અને મેન્સ બંને વન ડે ક્રિકેટમાં ભારત માટે સૌથી ઝડપી સદીનો રેકોર્ડ બનાવ્યો છે? તો જવાબ આવશે સ્મૃતિ મંધાના. તો વન ડે ક્રિકેટમાં મેન્સ અને વુમન્સ બંનેમાં સ્મૃતિ મંધાનાએ ભારત તરફથી સૌથી ઝડપી સદીનો રેકોર્ડ પોતાના નામે કર્યો. હવે વાત શું છે એક્ઝેક્ટલી? તો ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મહિલા ક્રિકેટની મેચ હતી. બંને ટીમોએ ભેગા થઈને 781 રનનો રેકોર્ડ બનાવ્યો દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં. હવે ઓસ્ટ્રેલિયાના બેથ મુની છે ને એને 57 બોલમાં સદી મારી અને ઓસ્ટ્રેલિયાએ 412 રન બનાવ્યા. ભારતીય મહિલા ટીમ સામે આ તેમનો સૌથી વધુ સ્કોર છે. જવાબમાં ભારતીય ટીમ છે એણે પણ 369 રન તો માર્યા, ઓલ આઉટ થઈ ગઈ અને 43 રનથી મેચ હાર્યા, પરંતુ સારી એવી લડત આપી એવું કહી શકાય. સાથે જ ઓસ્ટ્રેલિયાએ 3 વન ડેની સિરીઝ જીતી લીધી છે 2-1થી. સ્મૃતિ મંધાના છે, એમને યાદ રાખજો આ એમની 13મી સદી છે. T20, ODI, ટેસ્ટ દરેક ફોર્મેટમાં સદી મારનાર પ્રથમ ભારતીય મહિલા છે. તમારે જણાવવાનું છે વિશ્વમાં મહિલાઓમાં સૌથી વધારે સદીઓ કોની છે? ODI સદીની વાત ચાલે છે, વન ડે ઇન્ટરનેશનલ. તો સ્મૃતિ મંધાનાએ મેન્સ ટીમનો ખેલાડી આપણા છે વિરાટ કોહલીનો રેકોર્ડ તોડ્યો. વિરાટ કોહલીએ ઓસ્ટ્રેલિયા સામે 2013માં 52 બોલમાં સદી ફટકારી હતી અને મંધાના 125 રન બનાવીને આઉટ થઈ. એણે 50 બોલમાં સદી મારી છે. કેટલા? મંધાનાએ 50 બોલમાં. મહિલા વન ડેમાં મંધાનાએ ભારત તરફથી સૌથી ઝડપી સદીના મામલામાં 70 બોલનો પોતાનો જ રેકોર્ડ તોડ્યો. હવે આ મહિલા વન ડેમાં કુલ મળીને બીજી સૌથી ઝડપી સદી એની રહી છે. ઓસ્ટ્રેલિયાની મેગ લેનિંગ છે ને એણે 45 બોલમાં સદી ફટકારેલી છે. આપણે આને 50 રનમાં મારી છે સદી. બરાબર છે, તો યાદ રાખજો. દા વિન્સી રોબોટિક સર્જિકલ સિસ્ટમ એના પર તાલીમ આપનાર ભારતની પ્રથમ સરકારી મેડિકલ કોલેજ કઈ છે? તો એમ્સ નવી દિલ્હી છે. ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ નવી દિલ્હી ભારતમાં એક સીમાચિહ્નરૂપ સિદ્ધિ હાંસલ કરી છે. તે દા વિન્સી રોબોટિક સર્જિકલ સિસ્ટમ પર તાલીમ આપનાર ભારતની પ્રથમ સરકારી મેડિકલ કોલેજ બની છે. આ સિસ્ટમ એમ્સની સ્કિલ, ઈ લર્નિંગ, ટેલિમેડિસિન આવી ફેસિલિટીમાં સ્થાપિત કરવામાં આવી છે. દા વિન્સી રોબોટિક સિસ્ટમની વાત કરીએ તો દા વિન્સી સર્જિકલ રોબોટ એ ન્યૂનતમ આક્રમક સર્જરી માટેનું વિશ્વનું સૌથી અદ્યતન પ્લેટફોર્મ છે, જે સર્જનોએ ચોકસાઈ અને નિયંત્રણમાં વધારો આપે છે. આ સિસ્ટમ સર્જનોએ નાના ચીરા સાથે જટિલ સર્જરી કરવાની મંજૂરી આપે છે. તે દર્દીના સ્વસ્થ થવાનો સમય સુધારે છે અને હોસ્પિટલમાં રહેવાનો સમય ઘટાડે છે. આનો ઉપયોગ યુરોલોજી, ગાયનેકોલોજી, જનરલ સર્જરી, ઓન્કોલોજી, હેડ એન્ડ નેક સર્જરી આવી બધી સર્જરીમાં થશે. હવે એમ્સ દિલ્હી ખાતેની સુવિધા હવે તાલીમ માટે 2 સમર્પિત રોબોટિક સિસ્ટમ ધરાવે છે. એક તો દા વિન્સી સર્જિકલ રોબોટિક અને બીજો છે હ્યુગો રોબોટિક ટ્રેનર. હવે આ સુવિધા તબીબી વિદ્યાર્થીઓ, રહેવાસીઓ, ફેકલ્ટી સભ્યો, નર્સો સહિત આરોગ્ય સંભાળ વ્યવસાયિકોને તાલીમ આપે છે. આ તાલીમ સિમ્યુલેટર અને ટ્રેનર્સનો ઉપયોગ કરીને આપવામાં આવે છે, જે ક્લિનિકલ એપ્લિકેશન પહેલાં સુરક્ષિત પ્રેક્ટિસની ખાતરી આપે છે.
બરાબર છે. એમ્સની વાત કરીએ, એમ્સ દિલ્હી 1956માં સ્થાપના. એના ડિરેક્ટરનું નામ તમને આવડે તો તમે જણાવી શકો છો. અને આપણા ગુજરાતની પ્રથમ એમ્સ એ રાજકોટમાં બનાવવામાં આવી છે. વિશ્વની સૌથી બેસ્ટ હોસ્પિટલની અંદર એમ્સ દિલ્હીનું 97માં નંબર છે. અને ભારત સરકાર દ્વારા નેશનલ ઇન્સ્ટિટ્યુશન રેન્કિંગ ફ્રેમવર્ક આવ્યું, એમાં સૌથી બેસ્ટ ફાર્મસી કોલેજ, મેડિકલ કોલેજ કઈ છે? એમ્સ દિલ્હી છે, યાદ રાખજો. યા અલી, આ ગીતના ગાયક જુબિન ગર્ગનું નિધન થઈ ગયું છે. તો સિંગિંગ સ્ટાર જુબિન ગર્ગ, જે યા અલી ગીત માટે સૌથી જાણીતા છે, એમનું સિંગાપુરમાં સ્કુબા ડાઇવિંગના અકસ્માતમાં નિધન થયું છે. તેઓ 52 વર્ષના હતા. આસામના કેબિનેટ મંત્રી અશોક સિંઘલે સોશિયલ મીડિયા પર એમના નિધનની પુષ્ટિ કરી હતી. જુબિન ગર્ગની વાત કરીએ, 2006ની ફિલ્મ ગેંગસ્ટરનું ગીત હતું યા અલી વાળું, એમાં સફળતા બાદ ભારતભરમાં ઓળખ મળી હતી. તેઓ સંગીત ઉદ્યોગમાં એક લોકપ્રિય વ્યક્તિત્વ હતા. આસામમાં તેઓ 1990ના દાયકાથી એક લોકપ્રિય કલાકાર તરીકે ઉભરી આવ્યા હતા. તેમનું અકાળે અવસાન દેશના સાંસ્કૃતિક ક્ષેત્રે એક મોટી ખોટ કહી શકાય. તમને ખબર હોય તો 2022માં પણ સેમ ટુ સેમ આવી ઘટના બની હતી. એક કહી શકીએ 53 વર્ષના વન ઓફ માય ફેવરેટ પ્લેબેક સિંગર, ગાયક, એમનું પણ અવસાન થયું હતું કોલકાતામાં. શું નામ એમનું? કે તમારે એમનું પૂરું નામ કહેવાનું છે, આવડતું હોય તો. કે બહુ જબરજસ્ત સોંગ ગાયા છે. યારો દોસ્તી બડી હી હસીન હૈ, યે ના હો તો. એટલું સરસ ગીત એમણે ગાયેલા, બહુ બધા ગીતો ગાયા છે. ચલો મિત્રો, સોશિયલ મીડિયાના માધ્યમથી તમે મારી જોડે કનેક્ટ રહી શકો છો. મારું ઇન્સ્ટા આઈડી છે rajesh.i.bhaskar, ફેસબુક આઈડી છે RI ભાસ્કર, અને ટેલિગ્રામ ચેનલ આપણી રાજેશ ભાસ્કર છે, જ્યાં તમને ડેલી કરંટ અફેરની PDF મળશે અને પોલ્સ રમવા મળશે. જો તમને ભણવાની મજા આવી હોય તો વિડીયોને એક લાઇક કરજો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરજો. આપણી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તાજેતરમાં ભારત અને બીજા કયા દેશે પ્રથમ દરિયાઈ સુરક્ષા, નિઃશસ્ત્રીકરણ અને અપ્રસાર સંવાદ યોજ્યો? તો જવાબ આવશે ભારત અને નોર્વે. તો ભારત અને નોર્વે ઓસ્લોમાં તેનો પ્રથમ દરિયાઈ સુરક્ષા, નિઃશસ્ત્રીકરણ અને અપ્રસાર સંવાદ યોજ્યો હતો. આ બેઠક બંને દેશો વચ્ચે વધતી વ્યૂહાત્મક ભાગીદારી દર્શાવે છે. આ સંવાદમાં બંને દેશોના વિદેશ અને સંરક્ષણ વિભાગના પ્રતિનિધિઓ હાજર હતા. આના મુખ્ય ક્ષેત્રો જોઈ લઈએ તો નિઃશસ્ત્રીકરણ અને અપ્રસાર, એટલે કે વૈશ્વિક નિઃશસ્ત્રીકરણના પ્રયાસો અને બહુપક્ષીય સંધિઓ જેવી કે અપ્રસાર સંધિ, એના પર ચર્ચા થઈ. બંને દેશોએ વધતા તણાવ વચ્ચે આંતરરાષ્ટ્રીય ધોરણો જાળવી રાખવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી. દરિયાઈ સુરક્ષા, તો સમુદ્રના કાયદા પર સંયુક્ત રાષ્ટ્ર સંમેલન, એના આધારે દરિયાઈ વ્યવસ્થા જાળવવા પર ભાર મૂકવામાં આવ્યો છે. આ સાથે નેવિગેશનની સ્વતંત્રતા અને સુરક્ષિત દરિયાઈ વેપાર માર્ગો સુનિશ્ચિત કરવા પર પણ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં દાણચોરી, ચાંચિયાગીરી, તસ્કરી જેવી ગેરકાયદેસર દરિયાઈ પ્રવૃત્તિઓનો સામનો કરવા માટે સહયોગ વધારવાની યોજના પર સમીક્ષા કરવામાં આવી. આ બંને દેશો એમણે દરિયાઈ દેખરેખ અને તાલીમ વિનિમય, એના માટે પણ પરસ્પર રસ દર્શાવ્યો છે. આ સંવાદની વાત કરીએ તો ભારતની વ્યૂહાત્મક દરિયા સુરક્ષાનો એક ભાગ કહી શકાય, જે યુરોપિયન દેશો છે એની સાથે સહયોગ વધારીને ઇન્ડો પેસિફિક ક્ષેત્રમાં સ્થિરતા લાવવાનું પર આ કેન્દ્રિત છે. નોર્વેની વાત કરીએ તો એનું કેપિટલ ઓસ્લો છે. પ્રાઇમ મિનિસ્ટર છે જોનસ ગહર સ્ટોર, અને એની કરન્સી તમારે કહેવાની છે. તમને જો ખ્યાલ હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો. INS ત્રિકંદ દ્વારા ગ્રીસના સલામીસ ખાડી ખાતે ભારત અને ગ્રીસ વચ્ચે પ્રથમ દ્વિપક્ષીય દરિયાઈ કવાયતનું આયોજન. તો ભારતીય નૌકાદળનું જહાજ છે INS ત્રિકંદ, કઈ જગ્યાએ? ગ્રીસના સલામીસ ખાડી ખાતે. ભારત અને ગ્રીસ વચ્ચે પ્રથમ દ્વિપક્ષીય, બે જ દેશો ભાગ લે, બાકી વચ્ચે એક એક્સરસાઇઝ હતી ઇનોકોઇસવાળી, એમાં ભારત અને બીજા ઘણા દેશોએ ભાગ લીધો હતો. હવે આ કવાયતનો મુખ્ય ઉદ્દેશ બંને દેશોના નૌકાદળો વચ્ચે સહયોગ, વ્યૂહાત્મક કુશળતા, ઓપરેશનલ સિનર્જી વધારવાનો છે.
આઈએનએસ ત્રિકંદ હાલમાં ભૂમધ્ય સમુદ્રમાં તૈનાત છે. ગ્રીસની મુલાકાત પહેલા જહાજ 1 સપ્ટેમ્બર 2025ના રોજ ઇજિપ્તમાં યોજાયેલી બ્રાઇટ સ્ટાર 2025 કવાયતમાં પણ ભાગ લીધો. હવે બ્રાઇટ સ્ટારની વાત કરીએ ને તો ઇજિપ્ત દ્વારા 1 થી 10 સપ્ટેમ્બરમાં આયોજન થયું હતું. તે એક બહુપક્ષીય કવાયત હતી જેમાં ભારત ઉપરાંત યુએસ, સાઉદી અરેબિયા, કતાર, ગ્રીસ, સાયપ્રસ, ઇટાલી આવા બધા દેશોએ ભાગ લીધો હતો. આ કવાયતમાં ભારતીય નૌકાદળ સાથે ભારતીય સેના, વાયુસેનાની ટુકડીઓએ પણ ભાગ લીધો. આ કવાયતનો ઉદ્દેશ વિવિધ દેશો વચ્ચે સંરક્ષણ, સહયોગ અને સુરક્ષા મજબૂત કરવાનો હતો. તમને ખબર છે આપણે ભારત અને અમેરિકા વચ્ચે એક અભ્યાસ થયો હતો અલાસ્કામાં, યાદ છે નામ? કમેન્ટમાં લખો યાદ હોય તો. હવે જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા વિજ્ઞાનના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, એડ્સ રોગ માટે કયો ટેસ્ટ કરાવવો પડે? એલિસા. મોરબી ના આવે, મરઘી ઈંડાનું સેવન કરે તે પછી ઈંડામાંથી બચ્ચા કેટલા અઠવાડિયામાં બહાર આવે? તો 3 અઠવાડિયામાં. આગ ઓલવવા કયા વાયુની જરૂર પડે? અંગાર વાયુ. હૃદય બદલવાનું પ્રથમ ઓપરેશન કોણે કર્યું હતું? ક્રિશ્ચિયન બર્નાર્ડ. લિફ્ટની શોધ કોણે કરી? એલિસા ઓટિસ. હવે જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ગુજરાતની કલા, સંસ્કૃતિ અને વારસાના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, ગાંધીજીએ કોને રાષ્ટ્રીય શાયરનું બિરુદ આપ્યું હતું? તો ઝવેરચંદ મેઘાણીને. નીચેના પૈકી કોણે જાહેર કર્યું કે રાષ્ટ્રની આર્થિક અને સામાજિક કલ્યાણ નીતિઓની જવાબદારી અદાલતો પાસે નહીં, સંસદ પાસે હોવી જોઈએ? જવાહરલાલ નહેરુ. નીચેના પૈકી કોણે કહ્યું કે વેદાંત એ વિશ્વ આધ્યાત્મિક અધિકૃતતાની અભિવ્યક્તિ છે? તો સ્વામી વિવેકાનંદ. ધ પ્રોબ્લેમ ઓફ રૂપીઝ, ઇટ્સ ઓરિજિન એન્ડ ઇટ્સ સોલ્યુશન નામનું પુસ્તક કોણે લખ્યું છે? ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર. મેગા પોલિસી અને મેટા પોલિસી, આનો વિચાર કોણે આપ્યો હતો? તો યેઝેકેલ ડ્રોર. હવે આપણે ગઈકાલે પૂછેલા પ્રશ્નો જવાબ જોઈ લે. પહેલો પ્રશ્ન, કયા જિલ્લાની પલસાણા ગ્રામ પંચાયતને મેરી પંચાયતરાજ મંત્રાલય દ્વારા રાષ્ટ્રીય ઈ શાસન પુરસ્કાર માટે પસંદ કરવામાં આવી? સુરત. તાજેતરમાં કોણે રાંચીમાં ભારતીય ખાણ બ્યુરોના નવનિર્મિત પ્રાદેશિક કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું? જી કિશન રેડ્ડી. બરાબર છે. હવે આપણે આજે પૂછેલા પ્રશ્નોના જવાબ જોઈ લઈએ. પહેલો પ્રશ્ન હતો કે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના વાઇસ ચાન્સલરનું નામ શું છે? તો ડૉક્ટર અમી ઉપાધ્યાય. ડૉક્ટર અમી ઉપાધ્યાય. સેકન્ડ નંબરનો પ્રશ્ન હતો, ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર્સનું હેડક્વાર્ટર ક્યાં છે? તો સ્વિટ્ઝરલેન્ડના ગ્લેન્ડમાં છે. ત્રીજો પ્રશ્ન, રાષ્ટ્રીય હિન્દી દિવસ આપણે ક્યારે મનાવીએ છીએ? 14મી સપ્ટેમ્બર. ક્યારે? 14 સપ્ટેમ્બર. ચોથા નંબરનો પ્રશ્ન, સૌથી વધારે ઓડીઆઈ સેન્ચુરી મહિલાઓની વાત કરીએ તો 15 સેન્ચુરી છે. બરાબર છે. મેગ લેનિંગની છે. પુરુષોમાં 51 સેન્ચુરી છે. ઉલટું કરવાનો, 15 ઉલટું કોની? વિરાટ કોહલી. પાંચમો પ્રશ્ન શું હતો? એમ્સ દિલ્હી છે એના ડિરેક્ટરનું નામ શું છે? તો એમ શ્રીનિવાસ. છઠ્ઠા નંબરનો પ્રશ્ન, કેનું અવસાન થઈ ગયું હતું 2022માં, 53 વર્ષની એજ હતી. એમનું નામ શું હતું? એકચ્યુઅલ નામ કે કહેતા પણ સાચું નામ શું હતું? કૃષ્ણ કુમાર કુન્નાથ. સાતમા નંબરનો પ્રશ્ન, નોર્વે છે, નોર્વેની કરન્સી શું છે? ક્રોના. આઠમા નંબરનો પ્રશ્ન, ભારત અમેરિકા વચ્ચે યુદ્ધ અભ્યાસ ત્રીજા નંબરનું સંસ્કરણ અલાસ્કામાં યોજાયું હતું. હવે મિત્રો જોઈશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જેના જવાબો તમારે કમેન્ટમાં લખવાના. પહેલો પ્રશ્ન, તાજેતરમાં કયા સ્થળે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ અમદાવાદના પ્રથમ આંતરરાષ્ટ્રીય કેમ્પસનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે? તમને જવાબ આવડે તો કમેન્ટમાં લખજો. સેકન્ડ પ્રશ્ન, વર્લ્ડ ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી ઓર્ગેનાઇઝેશન દ્વારા પ્રકાશિત ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સ 2025માં ભારતનું સ્થાન કયું છે? તો કમેન્ટમાં લખજો જવાબ આવડતો હોય તો. આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર. સાથે આપણે જોયું અગાઉની પરીક્ષામાં પૂછેલા ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો એના જવાબોની સાથે.
આશા રાખું બધાને ભણવાની મજા આવી હશે. મજા આવી તો વિડીયોને લાઇક કરજો. તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરજો. આપણી 2 યુટ્યુબ ચેનલ છે, રાજેશ ભાસ્કર 2. જો સબસ્ક્રાઇબ ના કરી હોય તો એક જ વાર સબસ્ક્રાઇબ કરવાની છે, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તો મિત્રો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. હેવ અ નાઇસ ડે. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.